મૂકી દો. જય ભીમ સાથીઓ, અત્યારે માનનીય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબને ના સંગઠનને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સોયગામ તાલુકાની રાજપુર ઓફિસનું ઉદ્ઘાટન મેવાણી સાહેબના હાથે કરવામાં આવ્યું છે. અહીંયા તમામ પ્રકારના કોઈપણ દલિત પીડિત વંચિતોના કોઈપણ જાતના પ્રશ્નો હોય એ પ્રશ્નોને લઈ અને રૂબરૂ આવવાનું રહેશે. કોઈપણ જાતના હોય, જમીનના હોય, સ્મશાન ભૂમિના હોય, બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો અહીંયા ઓફિસે રૂબરૂ આવવાનું રહેશે. જય. એટલે ઓફિસ શેના માટે કરી એમ જાઓ જે તમને ખ્યાલ આવે એના માટે જ આપણે કોઈ પણ ધારો કે કોઈને કોઈ એમની 100 ચોરસ નો પ્લોટ પ્લોટ છે, એ તો ટીડીઓ હાલશે, તમે તો હાલવાના નથી. નહીં તો ટીડીઓ ઓફિસ જાય ને અરજી લે, અહીં શું લેવા આવે? અરજી તે તૈયાર કરીને માણસ સાથે જ આવશે. કેમ નહીં? ઘરનો પ્લોટ આપશે ટીડીઓ, બરોબર, તો તમે ટીડીઓ આપશે. હા તો અરજી લઈને ત્યાં જવાનું હોય ને, હા, ત્યાં અહીં શું લેવા આવે? અહીંયા કામ ના થતું હોય તો ત્યાં કામ તમારું ના થતું હોય તો તમે અહીંયા આવ્યા. ઓકે, આ ભાઈ શું કરશે? ધારો કે હું જ છું ધારાસભ્ય, હા. મારી સહીથી તો પ્લોટ ફાળવાતો નથી ને, ના તો આ ભાઈ શું કરશે? સલાહ સૂચન અને ત્યાં સલાહ સાથે- સૂચન તો આપણી જોડે છે જ સલાહ બધી. સૂચન અને ત્યાં સાથે આવવાનું. બધી સલાહ સૂચનનો સરવાળો બપાસ એનું બંધારણ તો છે જ. સાથે આવવાનું. આ કચેરી એ તમે આવીને અહીં અરજીઓના થપ્પા કરો એના માટેની નથી, સમજ્યા? આ કચેરી અહીંયા આવીને તમે અરજીઓના થપ્પા કરો એના માટેની નથી. મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, પોલીસ સ્ટેશન અને બીજી કચેરીઓમાં તમારું કામ ના થાય તો કઈ રીતે લડતનું આયોજન કરવું? બોલો, બેસી જવું છે અઠવાડિયું મામલતદાર ઓફિસની બહાર, ટીડીઓ ઓફિસની બહાર, કે રેલી લઈને કલેક્ટર ઓફિસ જવું છે, કે ચાલતા પદયાત્રા કરવી છે? એ જે આંદોલન કરવાનું હોય, પોતાના હકના અધિકાર માટે લડવાનું હોય, એના આયોજન માટેની ઓફિસ છે. કોણ બોલો? આ સેવાનું કેન્દ્ર નથી, આ સંઘર્ષનું કેન્દ્ર. સંઘર્ષ સંઘર્ષ એટલે કોને જોડે લાકડા નહીં લેવાના, પોતાના અધિકાર માટે અધિકાર સત્તાની સામે, સરકારની સામે જરૂર પડે તો લડવાનું છે, એમ પોતાના બંધારણીય હકના અધિકાર માટે. એમાં જ્યાં જરૂર પડશે ત્યારે આ ટીમના માણસો તમને મદદ કરશે, પણ મૂળ લડત તમારી છે, આ તમને ગાઈડ કરશે. એના સિવાય જરૂર પડશે તો હું ગાઈડ કરીશ, એમ. એના પછી મેળ ના પડે તો કોક દાડો હું આવીને બેસી જઈશ, બરાબર? પણ આપણે લડીએ નહીં તો કંઈક પામીએ. ધારો કે બધા લોકો મને અરજીઓ લખ કરે, ત્યાંથી શું થાય? 70 વર્ષથી અરજીઓ લખીએ જ છીએ. મારે કેવું પણ અધિકારીને, અધિકારી ના કરે તો એકાદ વખત ગચકાઈએ ખરા, ફોન કરીએ, બીજો કરીએ, ત્રીજો કરીએ, પત્ર લખીએ, બીજો લખીએ, ત્રીજો લખીએ. એ પછી એ ના કરે તો ચૂપ રહેવું, આંદોલન કરવું. ચૂપ રહો તો કંઈ પરિણામ મળે, અને લડો તો કંઈક પામો. એ લડત કઈ રીતે કરવી? તો લડત કરવી તો શું કરવું પડે? સંઘર્ષ કરવો, એકતા કરવી પડે, એટલે કે સંગઠન કરવું પડે, એમ. તો સંગઠનની ઓફિસ છે. શેના માટે? સંગઠન બનાવવા અને સંગઠન ટકેલું રહે એના માટે. અને સંગઠનમાં 100 લોકો જોડાયા હોય તો 500 જોડાય, ને 500 જોડાયા હોય તો 5000 જોડાય, એના માટે. ખ્યાલ આવ્યો? કરવું જોઈએ આ પ્રમાણેનું કંઈ? 100% આટલા વર્ષો કેમ ના કર્યું સમજાવો. વર્ષો પહેલા અધૂરું તો માણસ જોવો પડે ને સમાજ પાસે એવો. એમને મેળવી દીધું હોય, એમને મેળાડ્યું હોય. સુઈગામ તાલુકાના થોડા બધા વડીલો બેઠા છે. અહીંયા કેવા કેવા પ્રશ્નો છે મને કહો, સમજાવો. હું તમારી શું મદદ કરી શકું એમ કહો. બોલો બાબુ બોલો. બધા બોલો, વન બાય વન. જેને જો સાંભળો, પરીક્ષા તો ચાલતી નથી. જેના મનમાં જે વિચાર હોય એ રજૂ કરો બેઠા બેઠા, હાથ ઊંચો કરીને. કોઈ પણ બોલે તો વચ્ચે વચ્ચે કોઈની હાંસી ઉડાડવાની નહીં, હસવાનું નહીં, બરાબર? તમે ને હું બધા આપણે કોઈ વિદ્વાન નથી, બરાબર? જેને જે આવડે, જે સમજાય એ પ્રમાણે વાત કરે. હા,
આપણા પ્રશ્નો શું છે મને કહો. સુઈગામ પોલીસ સાહેબ તાનાશાહી ખૂબ ચલાવે છે. જી સાચી વાત છે. એક મિનિટ 1 by 1 બોલવાનું. હા બોલો. ખોટા કેસ કરે છે, ધમકીઓ આપે છે, ખૂબ તાનાશાહી છે. બરાબર. આવી આપ્યો એક મિનિટ. આ સાચી વાત છે ભાઈ? આવા બીજા લોકોના અનુભવ છે? વાળથી લડવામાં આવવું પડે તોય જવાબ અમને આપતા નથી. સાહેબ સ્થાનિક પોલીસ છે અને પટેલો માટે થોડી ફરિયાદો કરાવે છે અને અમારે પટેલ તમામ સમાજ પટેલ છે અમારે પોલિટિક્સ સાચી વાત છે? યસ આવા અનુભવ છે આપણા? જી બરાબર. તો આ કોઈ એક જણાનો અનુભવ છે કે ઘણા બધાને થયા? ના ના સાહેબ છે જ સાહેબ તાનાશાહી છે જ અમે સંઘર્ષ કરીએ છીએ એટલે અમને અનુભવ થયો છે અને એક વખત રજૂઆતો પણ આપણે બધા સુઈગામ તાલુકામાં ગામ કેટલા? 42 અત્યાર સુધી કઈ 45 થાકી ગયો? આ 40 ગામ તમારા છે, 40-45 ગામ, દરેક ગામથી 10 મજબૂત યુવાનોની ટીમ બનાવી હોય તો 40 ગુણ્યા 10 400 લોકો થાય અને 400 લોકો પોલીસ સ્ટેશનની બહાર જઈને બેસી જાય તો 100% તેને તાવ આવે કે ના આવે? પીએસઆઈ પીઆઈજી હોય આ કરવાનું મગજ કેમ નથી ચાલતું આપણું? ભૂલો કરે છે, ભૂલો કરે છે. બધા જ બોલો, જવાબ આપો. કેમ આપણી જોડે આવું સંગઠન નથી? આટલા વર્ષો આપણે શું કર્યું? 14મી એપ્રિલના દાડે ખાલી જય ભીમ કરવાથી ચાલે? ના ચાલે તો લડવું પડે કે ના લડવું પડે? 100% કેમ લડતા નથી? કહો, જવાબ આપો. સ્મશાન ભૂમિ નિયમ કરતા નથી, ઘરના પ્લોટ આપતા નથી, ફાળવેલી જમીનોમાં ગુંડા ઘૂસેલા છે, સારા કપડાં પહેરો તો ગમતું નથી, બાઇક નવું લાવો તો ગમતું નથી, સરકારી નોકરી મળે તો કોઈને ગમતું નથી, ગાડી ફેરવો તો ગમતું નથી. છે ને આવું? 100% એટલે તમને દબાવે છે. આ ગુલામી છે ને? ગુલામી. એમાંથી મુક્ત બનવું હોય તો લડવું પડે ને. 100% ઘેર બેઠા બેઠા તમને આઝાદી મળશે. સંગઠન બનાવીને લડવું પડે કે ના લડવું પડે? તો 40 ગામમાં 20 લોકોની ટીમ બનાવી આપણે. બોલો. હા બનાવી. તો આવી તો 10મી મીટિંગ કરીએ છીએ. કેમ નથી બનાવતા? સાહેબ કારણ ટીમ તો મને બનાવી છે સમજાવો. પણ લોકો બહાર નીકળતા નથી, ભાડો નથી ખર્ચવું અહીંયા, એમ નહીં. ઘરથી બહાર નીકળવું નથી. સાંભળો, ટીમ કોને કહેવાય? કે આઈને ઊભી રહે એને ટીમ કહેવાય. સંગઠન કોને કહેવાય? ડાયરેક્ટ પકડીને ટીમ બનાવી દીધું તો આમ થાય. એવા માણસોની ટીમ બનાવો જે આઈને ઊભા રહે. મને ક્યાં કહેવાની જરૂર કે આઈને નથી ઊભા રહેતા? જે આઈને ના ઊભા રહેવા એને નહીં લેવાના ટીમમાં. કહો જણાવો. નહીં સાહેબે જે વાત કરી ને તો આપણા 42 ગામ છે. તો આપણે આમ તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ઘણા સમયથી ચાલે છે, આપણે બધાય નામ સાંભળ્યું છે, બરાબર? અને આ સંગઠનને બોલો, વધારે સંગઠનનું મજબૂત નામ કરવા- બધા એક સાથે બોલો. શું નામ સંગઠનનું? રાષ્ટ્રીય અધિકાર એક માણસ બોલો. બોલો કાકા, પેલી વાદળી પાઘડી પહેરી છે, આ તમે પાછળ જુઓ છે. બોલો બોલો, સંગઠનનું નામ બોલો. બરાબર, તમારી પાછળ બોલ પેલા બધાને યાદ રહેશે. યસ હા, આની દરેકે દરેક ઘર એક ઘર બાકી ના રહે એની સંગઠનની પાવતી ફડાવવાની. 1 રૂપિયો લો, ઘર દીઠ કે 10 રૂપિયા લો, બરોબર. 1 રૂપિયો આપો પણ સંગઠનમાં જોડાવો. બરાબર? તો આપણી તાકાત બને કે ના બને? એમ પછી સંગઠન આપણે નિયમો બનાવીશું, કયા મુદ્દે લડવું, કેવી રીતે સંગઠનનું સંચાલન કરવું. સંગઠન હશે તો આપણી તાકાત છે. એ હોય તમે કહેતા રાખો. તો જે સાહેબે વાત કરી ને તો આપણે ઘણા સમયથી ચાલુ હતું અને આપણે ખેદ સાથે કહેવું પડે કે આખી કમિટી કે ગ્રામ્ય લેવલે આપણે બધા સંગઠનો બનેલા છે, ઘણા બધામાં પ્રમુખો બેઠા છે, પણ હંમેશા આપણે નિષ્ક્રિય રહ્યા છીએ, બરાબર? અને નિષ્ક્રિય રહેવાના કારણે જ આપણે જે મુખ્ય લડતો હતી, ઘણી વખત ઘણા કેસ હતા, પ્લોટના પ્રશ્નો છે, ઘણા બધા એવા મુદ્દાઓ હતા ખેતરોના, તો આપણે એને નથી લડી શક્યા. પણ આપણે પછી એવું વિચાર્યું કે સ્થાનિક કક્ષાએ જ ઓફિસ ઊભી કરીએ. આમ આપણે વાવ અને સુઈગામની ભેગી ચાલતી હતી ત્યાર સુધી, બરાબર? તો સ્થાનિક કક્ષાએ ઊભી કરી અને આપણે એક એવા માણસને રાખીએ જે ગામની અંદર ફિલ્ડ વર્કમાં જાય અને ત્યાં લોકોને સંગઠિત કરે, સંગઠનને મજબૂત કરે, સાથે જે કોઈ પ્રશ્નો છે એની એક આખી યાદી તૈયાર કરે અને એ પ્રશ્નો આપણે અહીંયા કેવી રીતે લડી શકીએ. અને જો ના લડી શકીએ તો આપણે કોનો સહારો લેવો. ફોર એક્ઝામ્પલ કે સાહેબ સાથે આપણે ઘણી વખત કોઈને કોઈ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરતા હોઈએ છીએ અને સાહેબે જે હાલ વાત કરી મુદ્દે, તો આપણે સુઈગામથી જ છે બાબુભાઈ, એમને આપણે રાખીએ છીએ
ઊભી છે કે બાબુલાલ બબુલા આવો રે. તો અને એમની પાસે ટોટલી કાયદાઓનું નોલેજ છે, તમામ પ્રકારનું નોલેજ છે અને આપણે એ વ્યક્તિને રાખીએ છીએ. તમારે કોઈ પણ ગામની અંદર આવે તો એમને પૂરો સપોર્ટ કરજો, સહકાર આપજો. અને સાહેબે જે વાત કરી કે સેવાનું માધ્યમ નથી, આ સેવા માટે ઓફિસ નથી પણ સંઘર્ષ માટે છે. આપણે બધાને ખબર છે કે આપણા સંઘર્ષો શું છે, બરાબર. કોઈને કોઈ મુદ્દે આપણે લડત કરવી હોય, આપણે એમ નથી કહેતા કે ઓળખો છો આ ભાઈને? તમને ઓળખતા હશે. અને આપણે સામાજિક દ્રષ્ટિએ પરિવર્તનની દિશામાં આગળ વધીએ એના માટે એક આપણે આ ચાલુ કર્યું છે આજે. અને બધાનો સહકાર મળે, સહયોગ મળે. અને સાથે બાબુલાલને અને જ્યાં જરૂર પડશે ત્યાં હું આવીશ એઝ અ પ્રમુખ તરીકે હું છું તો બરાબર. જ્યાં જવાશે ત્યાં અને મહત્તમ લોકોને ખબર છે કે જ્યાં પોલીસ સ્ટેશનના કે કોઈ તાલુકા તો દોડીને ગયા છે કે જે 5-10 લોકો અહીંથી આવે છે કાયમ માટે, બરાબર. પણ બધા સહકાર આપશો તો આપણું જે કામ છે એને આપણે સારી રીતે આગળ ધપાવી શકીશું, બરાબર. કારણ કે તમે કે હું બધા જ, બરાબર. રોજે રોજ જિગ્નેશભાઈ મેવાણી કરીશું તો જિગ્નેશભાઈ બધે નહીં આવી શકે, બરાબર. રાષ્ટ્રીય નેતા છે, આજે અહીંયા છે તો કાલે દિલ્હી છે, ક્યાંક કેરળમાં હશે તો આપણે ઘરે ઘરેથી જિગ્નેશભાઈ મેવાણી ઊભા કરવા પડશે, બરાબર. ગામેથી ઊભા કરવા પડશે. તાકાત તો બનાવવી પડશે ને, કારણ કે બધી જગ્યાએ એક વ્યક્તિ ના પહોંચી વળે. આપણે ઘણીવાર આપણા મિત્ર સર્કલ કહેતા હોય છે કે આમંત્રણ આપીએ તો સાહેબ નથી આવે, પણ વ્યસ્તતા એટલી હોય તો કેવી રીતે આવે. આજે પણ આપણે માંડ કરીને એમનો સમય માંગીને આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, બરાબર. તો દરેક ગામમાંથી એવા વ્યક્તિઓ તૈયાર થાય જે જાણે છે, સમજે છે, લોકોને મદદરૂપ થઈ શકે. અને આપણે એવો નથી માત્ર ને માત્ર કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય જ્યાં તકલીફ હોય એ બધા માટે આપણે મદદરૂપ થવાનું છે. આપણે પહેલથી જ એવું નક્કી કરેલું છે. સંગઠનનો હેતુ શું હોય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે, પીડિત છે, વંચિત છે, એને આપણે સહયોગ આપીએ અને એના જે મુખ્ય પ્રશ્નો છે એને વાચા આપીએ અને એનું નિરાકરણ આવે. આ દિશામાં આપણે બધાએ આગળ વધવાનું છે. અને બધા મિત્રો તરફથી સહયોગ મળે. અને આ ઓફિસ છે એ આપણા બધા મિત્ર વર્તુળ દ્વારા, આગેવાનો, વડીલો દ્વારા જ ચાલે છે. કોઈ એવું નથી કે આનું કોઈ સ્પેસિફિક ફંડ છે, બરાબર. જે મિત્રો આપે છે એના દ્વારા જ ચાલે છે. અને એમાં પણ તમે બધા સહયોગ કરો એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આવી ઓફિસ ચલાવવી જોઈએ. યસ. 40 આપણે કેટલું ભાડું જાય ઓફિસનું? 3000. આ 3000 ભાડું કોને આપવાનું? અમે આપશું સાહેબ. 40 ગામોએ આપવાનું, જેથી કોઈ એક ગામને કોઈ એક વ્યક્તિને લોડ પડે નહીં. બીજું, આ ભાઈ અધિકારી હોય અને હું એને કહું પછી બીજી 2 જગ્યાએ ખોટું કરે તો પછી આપણે બોલી શકીએ એટલે એનું આપણે ઋણ લેવું નથી. આ ભાઈ નેતા છે અને આપણી જોડેથી લઈએ 5000 10,000 અને ખોટું કરે એટલે આપણે એને ખચકાઈ શકીએ નહીં. સમૂહના ફાળાથી ચાલતું હોય, કોઈ એક માણસની આપણા હારાબારી રહે નહીં. કે જિગ્નેશભાઈ ખોટું કરે તો જિગ્નેશભાઈ ઘર ભેગા જાય અને દિનેશભાઈ ખોટું કરે તો દિનેશભાઈ ઘર ભેગા જાય. આ સમાજની ઓફિસ છે, કોઈ એક માણસની નથી. તો એક માણસની જવાબદારી ઓફિસ ચલાવવાની કે સમાજની? આમાંથી કોઈ એક માણસનું કામ થશે કે આખા સમાજનું? ઓકે. 3000 રૂપિયા છે ભાડું, આપણે 4 ગણો. ઓકે, 4000 રૂપિયા દર મહિનાનું ભાડું થાય અને બીજો 1000 રૂપિયાનો ચા પાણીનો ખર્ચો ગણો, 5000 રૂપિયા થાય. એ 5000 રૂપિયા ભેગા કરવા હોય, 40 ગામ છે, દરેક ગામ દીઠ મહિને કેટલો ફાળો કરવો પડે? 200 રૂપિયા. 200. દરેક ગામમાંથી એક માણસ એવો મળે ને કે 200 રૂપિયા આપે, મળે કે ના મળે? ઓકે. એના બદલે 20 ઘર પકડવાના અને દરેક ઘરથી 10 રૂપિયા લેવાના, એટલે કોઈને 200 રૂપિયાનું પણ ભારણ આવે નહીં. અને પેલામાં એક જ જણ તમારો મજબૂત થાય, એટલે 20 જણાની લાગણી તમારી સાથે જોડાય. કોઈ એવું ખરું આ જગતમાં જ્યારે 10 રૂપિયા ના પોસાય? ગરીબ મજૂરીઓ હોય એ મહિને 1 દાડાની રોજી તો આપી શકે ને. 30 દાડામાંથી 1 દાડાની રોજી એ સમાજને આપે તો કેટલો મોટો ફાળો જમા થાય, કેટલા લોકોના કામ થાય. આપણે ઓફિસમાં કોઈ માણસને બેહાડીએ, એક માણસ ફિલ્ડમાં હોય, એક માણસ ઓફિસ હોય, બરાબર, અને એના પગારની વ્યવસ્થા કરી હોય, કેટલા લોકો માટે ફરે, પથે, સંગઠન કરે, લોકોનો જગાડે, એ પ્રશ્નો હોય તો દોડીને જાય. આવું આયોજન કરવું જોઈએ આપણે. કરવું જોઈએ. જરૂર છે આપણે સંગઠન કરવાની? યસ. કેમ જરૂર છે મને કહો. જરૂર એટલા માટે હવે ઉભા રહ્યો મિત્રો, એમાંથી કોઈ કહો. એટલે આપણે એના જ છે ને સુઈગામના? હા, બધા છે. બહુ સરસ. સંગઠનની કેમ જરૂર લાગે છે કહો.
એકે વર્ષ એવું ખરું કે અહીંયા દલિતો પર હુમલા ના થતા હોય, બળાત્કાર ના થતા હોય, ખૂન ના થતા હોય, ખોટા કેસ ના થતા હોય, જમીનો દબાવતા ના હોય, એવું એકે વર્ષ ખરું? એક મહિનો નહીં સર, વર્ષ નહીં, મહિનો નહીં, એક મહિનો બાકી નથી રહેતો. એટલે સત્વરે કંઈક ને કંઈક ચાલુ હોય. દર 2-4 મહિને કઈ ને કઈ મોટી ઘટના બને. ઘટના બને તો ચૂપ રહેવું જોઈએ કે લડવું જોઈએ? બોલો ભાઈ બધા, ઉખારીને બોલો. અન્યાયની સામે ચૂપ રહેવું જોઈએ કે લડવું જોઈએ? લડવું હોય તો સંગઠન જોઈએ કે ના જોઈએ? એકલા એકલા લડાય? સંગઠન 1-2 ગામમાં કરવાનું કે 40-40 ગામમાં કરવાનું? 40-40 ગામમાં, દરેક ગામમાં આપણો એક માણસ હોય, એ ગામ એનું સંભાળે. તમારું ગામ કયું? ભરડવા. એની જવાબદારી ધારો કે આમની. તમારું ગામ કયું? સુઈગામ પ્રોપર. તો સુઈગામ પ્રોપરની જવાબદારી આમની. તમારું ગામ કયું? રડોસર. રડોસરની જવાબદારી એમ 40-40 ગામમાં આપણે એક માણસને પરફેક્ટ જવાબદારી આપી દઈએ. દર મહિને ફાળો લાવવાનું, ગામમાં સંગઠન કરવાનું, એ ગામમાં શું તકલીફો છે એની વિગત અહીંયા પહોંચાડવાની. આટલું કામ કરે કે ના કરે? અને મહિને એક દાડો અહીંયા આવું પૂછાય કે ના પૂછાય? તો સંગઠન કેવું ધમધમતું થાય? તો તમને જોઈને થરાદવાળા શીખે, વાવવાળા શીખે, ધાનેરાવાળા શીખે. થાય કે ના થાય? પછી તમે જાઓ પોલીસ સ્ટેશન છે, મામલતદાર છે, ટીડીઓ છે, તમારો પ્રભાવ પડે કે ના પડે? વજન પડે? આવું કંઈ કરી આવ્યો છે? યસ. બોલતા નથી, ઢીલા પડો છો. કરવું પડે છે. હા, છૂટકો જ નથી, કરવું જ પડશે. આ તો માર ખાતે રાખો એવું કરવું છે? મારા ખમે એમ નથી. આમ શરમ ના આવે આપણને? ભાઈ આ બધા મોબાઈલ મૂકી દો, બંધ કરી દો, ચલો. થોડી વાર કરી દેજો.